अन्य समाचार अमदावादथी वासणा बेरेजमांथी पाणी छोड़ायुं छे। पाणी छोड़ाता 25 लोको फसाया। बाकरोल गामना 25 लोको फसाया। फायर विभागनी टीमे 5 लोकोनुं रेस्क्यू कर्युं। हजू 20 लोको फसाया होवानी माहिती नदी किनारे बाकरोलमां ग्रामजनो एकठा थया छे। उल्लेखनीय छे के रेस्क्यूनी कामगीरी हजू पण यथावत छे। કેટલાક લોકો હજુ પણ ફસાયા છે, જેમને જલ્દી સલામત સ્થળે ખસેડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। તંત્ર પણ પહોંચ્યું છે। ત્યાં વાસણા બેરેજમાંથી પાણી છોડાતા કેટલાક લોકો ફસાયા હતા। 25 લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી હતી, જેમાંથી 5 લોકોને રેસ્ક્યુની કામગીરી દ્વારા બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે। तो ग्रामजनों पण एकठा थया छे, तंत्र पण पहोंच्युं छे अने तंत्र द्वारा रेस्क्यूनी कामगीरी हजू पण करवामां आवी रही छे। जल्दी तमाम लोकोने सलामत स्थळे खसेडवामां आवे तेवा प्रयास करवामां आवी रह्या छे। तो पाणी छोड़ाता 25 लोको फसाया हता, जेमांथी 5 लोकोने रेस्क्यूनी कामगीरी दरमियान बचावी लेवामां आव्या छे। फायरनी टीम पण त्यां पहोंची छे, साथे ज मदद पण करवामां आवी रही छे। तंत्र पण त्यां पहोंच्युं छे, जेथी तमाम लोकोने जल्दी सलामत स्थळे खसेडवामां आवे, तेमनुं रेस्क्यू करवामां आवे। संवाददाता ऋत्विज लाइव जोड़ाया है घटना स्थळेथी વધુ माहिती आपवा माटे। तेमनी पासेथी વધુ माहिती लईए। ऋत्विज, जे प्रकारथी तमे अत्यारे घटना स्थळे उपस्थित छो, रेस्क्यूनी कामगीरी पण थई रही छे, शुं વધુ माहिती छे ऋत्विज? केवी छे रेस्क्यूनी कामगीरी? केटला लोको हजू पण फसाया छे ऋत्विज? कुल 20 થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા હતી અને જ્યારે ગામવાસીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યું છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા જે રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હજી પણ કેટલાક લોકો જે અંદર ફસાયા હોવાની આશંકા છે ને તેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં પહોંચી છે અને ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં અહીં રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે બચાવ કામગીરી છે, સામેની બાજુ જે કામ ચાલી રહ્યું હતું ત્યાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે અને ત્યાં હાલ ફાયર બ્રિગેડની ટીમ છે તે પહોંચી છે। બે જગ્યાઓ હોઈ શકે છે। એક જે દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો, આ બંને જગ્યાઓ ઉપર લગભગ 20 થી વધારે લોકો હતા અને તેઓ અહીંયા ફસાયા હતા અને તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે તે તાત્કાલિક અહીંયા પહોંચી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં આ રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે બાકરોલ ગામ છે, બાકરોલ ગામનો આ બનાવ છે, નદીના પટની અંદર કેટલાક લોકો હતા અને આપ જોઈ શકો છો આ તમામ લોકો છે તે ફસાયા હતા। આપ કઈ પરિસ્થિતિમાં અહીંયા કામ કરતા હતા અને શું પરિસ્થિતિ સર્જાઈ હતી? हम लोग तो काम कर रहा था, हम तो पहले चला आया था इधर। अच्छा, कितने लोग थे आप? अब ये लोग कई आदमी थे? 40 42। अच्छा, कितने लोग अभी बाहर निकले हैं? अभी तो 11 आदमी। क्या काम कर रहे थे आप यहाँ पे? हम लोग ये तो ब्रिज का काम रेलवे का। अच्छा, रेलवे का काम चल रहा था। आप 40 लोग थे। हाँ। अभी कितने लोग अंदर फंसे हुए? कुछ अंदर 22-23 आदमी होगा। अच्छा, कैसे आप अंदर कैसे फंसे? हम लोग जानकारी नहीं था ये चीज। अच्छा, क्या अचानक पानी आया? पानी आ गया अचानक। अच्छा, सब लोग सुरक्षित बाहर निकले? हाँ, निकल रहा हूँ, आराम से आ रहा है आदमी। हाँ, तो આપ જોઈ શકો છો અહીંયા જે કામગીરી ચાલતી હતી, રેલવેની કામગીરી હતી અને તે દરમિયાન જે કેટલાક શ્રમિકો હતા તે અંદર ફસાયા હતા અને તેઓને હાલમાં અહીંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે। લગભગ 10 થી વધારે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજી પણ લગભગ 20 થી 25 લોકો ફસાયા હોવાની આશંકા છે અને તેને ધ્યાનમાં રાખીને હાલમાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં કામગીરી કરી રહી છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખાસ જે લોકો અહીં ફસાયા છે તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે અચાનક જ જે પાણીનો પ્રવાહ આવ્યો હતો અને પાણીના પ્રવાહને કારણે તેઓ બહાર ન નીકળી શક્યા હોવાનું જે લોકો ફસાયા હતા તેઓ હાલમાં કહી રહ્યા છે। એટલે મહત્વની બાબત તો એ છે કે જ્યારે ગામવાસીઓને આ બાબતની જાણ થઈ હતી ત્યારે ગામવાસીઓએ તાત્કાલિક અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ છે તે હાલ અહીં પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે। मजदूरों पेला रहे। ઋત્વિજ, જે પ્રકારથી હાલ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ ઘણા બધા લોકો ફસાયા હોવાની જે પ્રકારથી માહિતી મળી રહી છે, તંત્રના કોઈ લોકો સાથે આપની વાતચીત થઈ હોય? કેટલો સમય હજુ લાગશે રેસ્ક્યુ કામગીરીમાં? તો હાલ જે આપ જોઈ શકો છો અહીં પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં ખાસ રેસ્ક્યુ બોટ સાથે અહીંયા જોવા મળી છે।
જે બચાવ કામગીરીના તમામ જે સંસાધનો છે તેના સાથે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા જોવા મળી રહી છે અને ગામવાસીઓ પણ અહીં પહોંચ્યા છે. એટલે જલ્દીમાં જલ્દી આ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થાય, એટલે કે જે પણ લોકો ફસાયા છે 20 થી 25 લોકો પણ હજી ફસાયા હોવાની આશંકા છે. એટલે તો ઉપરવાસમાં વરસાદને કારણે સાબરમતીમાં પાણીની આવક વધી ગઈ છે. રિવરફ્રન્ટ પર વરસાદી પાણી વચ્ચે સાપ પણ નજરે પડ્યો છે. તો ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. સાબરમતી નદીની જળસપાટીમાં વધારો, પરંતુ રિવરફ્રન્ટમાં સાપ પણ જોવા મળી રહ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. તો પાણી સાથે સાપ પણ રિવરફ્રન્ટમાં દેખાયા. સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતીમાં પાણીની આવકમાં વધારો થયો છે, ત્યારે રિવરફ્રન્ટ પર વરસાદી પાણી વચ્ચે સાપ નજરે પડ્યા. તો હિંમતનગરમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગાંભોઈ, કરણપુર, વીરાવાડા, ગામડી, હમીરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં વહેલી સવારથી વરસાદને લઈને મુખ્ય બજારમાં પાણી ભરાયા. તો ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક, શક્તિ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ શહેરી વિસ્તારમાં વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી છે. શહેરી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દ્વારકાના વર્તુબે ડેમના દરવાજા તેમજ સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર તાલુકાના જામ, રાવલ અને કલ્યાણપુરને જોડતા રસ્તા પર પાણી. રોડ ઉપર પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો છે. વર્તુબે ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવતા રાવલ નગરપાલિકાએ વાહનમાં જાહેરાત કરી સાયરન વગાડી લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે. તો રાવલ, ભાણવડ પંથકના ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે, જેથી નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા હોય. નદી કાંઠા આસપાસના વિસ્તારના લોકોએ સાવચેત રહેવું તથા જરૂર પડીએ સલામત સ્થળે અથવા તો નગરપાલિકાના આશ્રય સ્થાનમાં ખસી જવું. રાવલ નગરપાલિકા. જાહેર સૂચના. ભારે વરસાદના કારણે વર્તુબે ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે, જેથી નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા હોય. પોરબંદર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો જીવાદોરી સમાન બિલેશ્વર નજીક આવેલ ફોદાડા ડેમ ઓવરફ્લો થતા પોરબંદર જિલ્લાવાસીઓને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જિલ્લાના અનેક ડેમો, તળાવો છલોછલ થઈ ગયા છે. ત્યારે પોરબંદરનો મુખ્ય ડેમ ફોદાડા ડેમ પણ ઓવરફ્લો થતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.